ગઈકાલે ગાંધીનગર ખાતે કોળી સમાજની કારોબારીની બેઠક મળી હતી, જેમાં કોળી સમાજના દિગ્ગજ નેતા હીરા સોલંકી દ્વારા નવનીત બાલદિયાના કારણે કોળી સમાજ એક થયો હોય તેવી વાત કહી હતી। તેમણે કહ્યું કે ઇતિહાસમાં પ્રથમ વખત આટલા ધારાસભ્યો, આટલા સાંસદ સભ્યો, મંત્રીઓ છે, તેમણે એક સૂરે જે એકતા દેખાડી છે તેવી એકતા ભવિષ્યમાં પણ દેખાડવા માટે તેમણે માંગ કરી છે અને કહ્યું તેમણે કે આ કોઈ સમાજની લડાઈ નથી, પરંતુ કેટલાક લોકો જો અલગ અલગ રીતે વિચારતા હોય તો વાંધો નહીં। પહેલાં તો શું કહી રહ્યા છે હીરા સોલંકી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાનો મામલો, જેમાં થોડાક દિવસ પહેલાં કોળી આગેવાન નવનીત બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો, તે ઘટના બાદ રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના દિગ્ગજ નેતા હીરા સોલંકી મેદાને આવ્યા હતા। તેમણે સતત લડતની શરૂઆત કરી। કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા। ત્યારબાદ ગૃહમંત્રી, મુખ્યમંત્રીની રજૂઆત થઈ, એસઆઈટીનું ગઠન થયું અને એસઆઈટીએ આ કેસમાં માયાબાઈ હાઈના પુત્ર જયરાજ આહિર પર જે આક્ષેપો લાગી રહ્યા હતા, ત્યારબાદ ધરપકડ કરી। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગઈકાલે ભાવનગરમાં એક તરફ ન્યાયસભા મળી હતી, બીજી તરફ ગાંધીનગર ખાતે કોળી સમાજની કારોબારીની બેઠક મળી હતી। આ બેઠક દરમિયાન જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરા સોલંકી, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આજે જે સમાજ એક થયો છે તેની પાછળ નવનીત બાલદિયા કારણ છે। તેમણે કહ્યું કે આજે એટલા સાંસદ, આટલા ધારાસભ્ય, આટલા મંત્રીઓ છે, તેઓ જે છે એક થયા કોઈ પ્રસંગને લઈને, ને તેમણે જે આ ઘટનામાં ન્યાય નવનીત બાલદિયાને અપાવવા માટેની મહેનત કરી। સાથે જ આ લડાઈ કોઈ સમાજની નથી, પછી જે લોકો આવું અલગ રીતે વિચારતા હોય તો એ વાંધો નહીં। સાથે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ગામે ગામ નીકળીને કોળી સમાજના બંધારણ વિશે પણ વિચારીશું। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે હીરા સોલંકી। અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા, આટલા ધારાસભ્યો અને મંત્રીઓ, અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા। આપણે સાચા હતા ને, આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું। આ સમાજની લડાઈ પણ નહોતી। લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી। પણ ભગવાન ના કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંય અન્યાય થાય, તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે કઈ। અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા, અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે। મેં ઘણા બધા સમાજનો હમણાં જોયો છે, ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું, અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું, એ લોકોએ વિધાન નક્કી કર્યું। એ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને। આપણે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાન હીરા સોલંકી। હાલ તેમનું જે મોટું નિવેદન આવ્યું છે, આગામી દિવસોમાં જે તેમણે રણનીતિને લઈને વાત કરી છે, ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।